અગત્યનું છે એવું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરીશું. તમે ધોરણ 9 માં દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરેલો છે. ધોરણ 10 માં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરવાનો થશે. સૌથી પહેલા આના ગુણભારની આપણે વાત કરી દઈએ. તેમજ માર્ચ 2020 માં આ પ્રકરણમાંથી કયા પ્રશ્નો પૂછાયેલા હતા એની પણ આપણે ચર્ચા કરી અને પછી આપણે આ પ્રકરણમાં આગળ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આનો ગુણભાર 8 છે. એટલે ગુણભારની દ્રષ્ટિએ પણ આ પ્રકરણ ખૂબ જ અગત્યનું કહેવાય. જેમાં વિભાગ A માં 2 ગુણના, વિભાગ B માં 2 ગુણ અને વિભાગ D માં 4 ગુણ એમ 8 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટ પેપર સેટર પોતાની રીતે ફેરફાર કરી શકે છે. અહીં જે બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવે તે સંભવતઃ હોય છે. આપણે માર્ચ 2020 ના પ્રશ્નપત્રથી પણ ખબર પડી જશે. તમે કદાચ જાણતા જ હશો કે માર્ચ 2020 માં જે પેપર ગણિતનું પૂછાયું એ ખૂબ જ ટ્વિસ્ટ કરેલું પેપર હતું, જેને કારણે હોશિયાર વિદ્યાર્થીઓને પણ એમાં સ્કોરિંગ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. તો માર્ચ 2020 માં આ પ્રકરણમાંથી 8 ને બદલે 7 ગુણનું પૂછાયું. 8 ને બદલે 7 ગુણ. એ કયા પ્રશ્નો હતા? તો એક હેતુલક્ષી મેં અહીંયા દર્શાવેલો છે. આપણે આ દરેકનું સોલ્યુશન પ્રકરણ જેમ ચાલે એ રીતે કરતા જઈશું. જે રીત આવે એ રીત હું તરત એ રીત પૂરી થાય એટલે આ બોર્ડમાં પૂછાયેલો દાખલો હું લઈ લઈશ. તો આ એક હેતુલક્ષી પૂછાયેલો. ત્યાર પછી બીજો એક આ હેતુલક્ષી ઉંમરને લગતો. વિભાગ B માં એટલે 2 ગુણના પ્રશ્નો. પછી વિભાગ B માં 2 ગુણનો દાખલો પૂછાયેલો, જેની ઓર્ડરમાં પણ દાખલો આપેલો છે. અને વિભાગ C માં 3 ગુણનો એક દાખલો પૂછાયેલો, જે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે એ પ્રકારનો આ દાખલો હતો, જે 3 ગુણનો. તો અહીં આપણે જો એનો ગુણભાર ગણીએ તો 3, 2 5 અને આ 2 7 ગુણનું પેપર સેટર આમાં પૂછેલું. ખરેખર આનો ગુણભાર જે 8 છે એટલું 8 ગુણનું પૂછવું જોઈતું હતું. અને વિભાગ D માં 4 ગુણનો પ્રશ્ન આ પ્રકરણમાંથી લેવો જોઈએ, પરંતુ પેપર સેટરે એવું કર્યું નથી. શક્ય છે કે માર્ચ 2020 માં કદાચ આનો અમલ કરી શકે. તો આ વાત થઈ આ પ્રકરણમાંથી એસએસસી બોર્ડ માર્ચ 2020 માં પૂછાયેલા પ્રશ્નોની. હવે આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એની એક હું વ્યાખ્યા લઉં એ પહેલા એક ઉદાહરણ લઈ લઉં, પછી એની વ્યાખ્યા લઈશું. 2x + 3y = 5. આ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે, જેમાં 2 ચલ x અને y છે. x અને y બંનેની ઘાતાંક 1 છે. તો આને આપણે વ્યાખ્યા સ્વરૂપે જો લેવું હોય તો અહીં ચલની આગળનો જે સહગુણક હોય છે એ સહગુણક કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. આ ચલની આગળનો સહગુણક કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, જે અસમય પણ હોઈ શકે. પરંતુ x અને y આ બંનેની ઘાતાંક 1 હોવી જોઈએ. આ બંને પૈકી એક ચલ હાજર હોય તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું. તો એની વ્યાખ્યા આપણે આ રીતે કરી શકીએ. અહીં આપણું પ્રમાણિત સ્વરૂપ આ પ્રકારનું થશે.
દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ x plus by plus c equal to 0, જ્યાં શરત a b c વાસ્તવિક સંખ્યાઓ છે, a b c વાસ્તવિક સંખ્યાઓ છે, a અને b એક સાથે શૂન્ય નથી. આ શરતને આમ પણ લઈ શકાય, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય, ax by c ઇક્વલ ટુ 0, જ્યાં a b c વાસ્તવિક સંખ્યાઓ છે, a અને b એક સાથે શૂન્ય નથી. એનો અર્થ કે આ બંનેમાંથી એક ચલ તો હાજર હોવો જ જોઈએ. દાખલા તરીકે તમને કહેવામાં આવે 2x 5, તો એને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. આપણે એક ઉદાહરણ લઈને કરીશું. 2x 5 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે એક ચલ હાજર છે, y ચલ હાજર નથી. આપણી શરત મુજબ બે પૈકી એક ચલ હાજર હોવો જોઈએ. ચાલો નથી તો એને 0 સહગુણક લઈ અને દર્શાવી શકીએ. બસ આ એનું પ્રમાણિત સ્વરૂપ થશે. 2x 0y 5 0. તો આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના દાખલા તમે ધોરણ 9 માં પણ શીખી ગયા છો. હવે એની આપણે વ્યાખ્યા કરીશું. દ્વિચલ સુરેખ સમીકરણની આપણે વ્યાખ્યા કરીશું. જો a b c વાસ્તવિક સંખ્યાઓ હોય, a b c વાસ્તવિક સંખ્યાઓ હોય અને તેને ax by c 0 સ્વરૂપે જો દર્શાવી શકાતો હોય, ax by c 0 સ્વરૂપે દર્શાવી શકાતો હોય જ્યાં a અને b એક સાથે શૂન્ય ન હોય, તો ax by c 0 ને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. ફરી આપણે એની વ્યાખ્યા કરીએ. જો a b c વાસ્તવિક સંખ્યાઓ હોય અને a અને b એક સાથે શૂન્ય ન હોય, તો ax by c 0 સ્વરૂપે જે સમીકરણને દર્શાવી શકાય તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. એની વ્યાખ્યા આપણે લખી દઈશું. જો a b c વાસ્તવિક સંખ્યાઓ હોય, જ્યાં a અને b એક સાથે શૂન્ય ન હોય, તો જે સમીકરણને ax by c 0 સ્વરૂપે દર્શાવી શકાય તેને દ્વિચલ
દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. તો આ વ્યાખ્યા થઈ દ્વિચલ સુરેખ સમીકરણની. હવે આપણો પ્રશ્ન થાય કે આ દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ કેટલા હશે? તો એના ઉકેલની વાત કરી દઈશું. તો ઉકેલની વાત કરવા માટે સૌથી પહેલા આપણે એક ઉદાહરણ લઈએ. ટુ એક્સ પ્લસ 3y ઇક્વલ ટુ 4. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. ચાલો આના આપણે ઉકેલ શોધવા છે. ના ઉકેલ શોધો. તો ઉકેલ શોધવા માટે હું x ને સૂત્ર કરતા બનાવી દઉં. તો 2x 4 3y ભાગ્યા 2. તો અહીંયા સીધા આપણે x બરાબર આટલા લખી દઈશું 4 3y by 2. ચલો હવે હું x y ની કિંમત લઈ લઉં. અહીંયા એક ખાનામાં દર્શાવી દઉં. તમે આ પ્રકારના ઉકેલ 9મા ધોરણમાં શીખી ગયા છો. ચલો આને હજુ પણ હું આમ કરું 4/2 લખી દઉં અને 3y/2 લખી દઉં. તો 2 3y ભાગ્યા 2 થશે. ચલો અહીંયા હું y ની કિંમત 2 લઈ લઉં. જો y ની કિંમત 2 લઈએ તો આપણને કયો ઉકેલ મળે છે? 3 * 2 ભાગ્યા 2. આ 2 ઉડી જશે. 2 માંથી 3 કાઢો તો x કેટલો મળશે? -1. ચાલો હવે હું y ની કિંમત 4 લઈ લઉં છું. તો આ સમીકરણમાં અહીંયા આપણે સમીકરણ આવું હતું 2 3y by 2. અહીંયા 4 ને 2 વડે ભાગતા. તો આ સમીકરણમાં હું y ની જગ્યાએ 4 મૂકી દઉં તો 2 દુ 4 થઈ જશે. 3 દુ 6. 2 - 6 -4 થશે. તો અહીંયા આપણને ઉકેલ -4 મળશે. ચાલો વળી પાછા y ની જગ્યાએ આપણે 6 લખી દઈએ. y બરાબર 6 લઈએ તો 2 - 3 * 6 ભાગ્યા 2. તો 2 તરી 6 3 તરી 9. 9 માંથી 2 કાઢીશું 7 પણ કેવા? માઈનસ. તો આમ વિદ્યાર્થી મિત્રો આને અસંખ્ય ઉકેલો મળશે. x ની કિંમત -1 મૂકવાથી અને y ની કિંમત 2 મૂકવાથી આપણને 4 મળવા જોઈએ. ચાલો x ની કિંમત 2 -1 મૂકો તો -2 થાય. y ની કિંમત 2 મૂકો તો 3 દુ 6 થશે. અહીંયા -2 અને +6 4 આવી જશે. એ જ રીતે x ની કિંમત -4 y ની કિંમત 4 મૂકો તો પણ અહીં જમણી બાજુ જે રકમ આપી જે સંખ્યા આપી છે એનું સમાધાન થશે. આમ દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ હોય છે એવું આપણે કહી શકીએ. દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ હોય છે. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરી છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. આ પ્રકરણમાં આ સ્પેશિયલી સમીકરણ યુગ્મના ઉકેલ શોધવાની 4 રીતનો આપણે અભ્યાસ કરવાનો થશે. એક રીત છે આલેખની રીત, બીજી લોકની રીત, ત્રીજી ચોકડી ગુણાકારની રીત અને ચોથી આદેશની રીત. આવી 4 રીતનો અભ્યાસ આપણા આ પ્રકરણમાં આપણે કરવાનો થશે.
અહીં સુધી તમે પૂરતું પુનરાવર્તન કરજો. ધોરણ 9 માં જે દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ આપેલું છે એનો પૂરતો મહાવરો કરજો, તો આ પ્રકરણમાં તમને આ ચારેય ઉકેલ શોધવાની રીતમાં ક્યાંય મુશ્કેલી પડશે નહીં. અહીં આપણે માત્ર સુરેખ સમીકરણની, દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરી છે. યુગ્મની અંદર બે સમીકરણ થશે. યુગ્મમાં આપણે કેટલા સમીકરણ લેવાના થશે? બે. તો આટલું તમે બરાબર તૈયાર કરજો. અસ્તુ.